નમસ્કાર, સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। વલસાડના કપરાડા ખાતે આમ્રવનનું આજે મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ। વન એ જ જીવન સૂત્રને સાર્થક કરતા 67માં રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 4 નવા વનનું લોકાર્પણ। ભાવનગર જિલ્લાના મહુવા ખાતે નવનિર્મિત તાલુકા સેવા સદનનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। મહુવા માર્કેટ યાર્ડ ઈ માર્કેટિંગ સિસ્ટમ સાથે જોડાયું। ગ્રામીણ કર્મચારીઓ તથા શાળામાં હાજરી માટે મુકાશે બાયોમેટ્રિક સિસ્ટમ। ભાજપા કાર્યકર પ્રશિક્ષણ શિબિરના ચોથા તબક્કાનો ગઈકાલથી આરંભ। મુખ્યમંત્રીએ પાલીતાણા જ્યારે વિજય રૂપાણીએ સોમનાથ ખાતે ઉપસ્થિત રહી કાર્યકરોને આપ્યું માર્ગદર્શન। મિશન 2017 માટેનો ધમધમાટ। વાવણી લાયક વરસ્યા બાદ હાથ તાળી આપતા મેઘરાજાની આખરે સૌરાષ્ટ્ર પર અમી દ્રષ્ટિ। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી। સુકાતા પાકને જીવતદાન મળે તે માટે ધરતીપુત્રો ઝંખે છે શ્રીકાર વર્ષા। રાજ્યસભાની આવતા અઠવાડિયાની કાર્યસૂચિમાં જીએસટી ખરડાને સામેલ કરતી મોદી સરકાર। કોંગ્રેસ પોતાની વાત માને નહીં તો નવા ચૂંટાયેલા સભ્યનો ટેકો લઈ જીએસટી ખરડો પસાર થાય તેવો બંદોબસ્ત ગોઠવી રહ્યું છે ભાજપનું મોવડી મંડળ। સમાચાર વિગતવાર જોઈએ। વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી બિલ સંસદના ચાલુ સત્રમાં જ પસાર થવાની આશા છે। કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં આવતા અઠવાડિયે જીએસટી ખરડાને પસાર કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જીએસટી બંધારણીય સુધારા ખરડાને રાજ્યસભામાં ચર્ચા અને પસાર કરાવવા માટે સરકારે આગામી સપ્તાહની કાર્યસૂચિમાં સામેલ કર્યું છે। જીએસટી મામલે તમામ પક્ષોએ સહમતિ દર્શાવી છે। આ સાથે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ ખરડાને પસાર કરાવવા માટે હકારાત્મક સંકેતો આપ્યા છે। प्रारंभ होने वाले सप्ताह के दौरान निम्नलिखित सरकारी कार्य लिया जाएगा। आज की कार्यसूची में शामिल निम्नलिखित में से बकाया सरकारी कार्य की किसी मत पर विचार। लोकसभा द्वारा पारित किए गए रूप में निम्नलिखित विधेयकों पर विचार करना और पारित करना। राष्ट्रीय प्रौद्योगिकी विज्ञान शिक्षा अनुसंधान संस्थान संशोधन विधेयक 2016। लोकसभा द्वारा पारित, राज्यसभा की परवश समिति द्वारा प्रतिवेदित रूप में संविधान 122वां संशोधन विधेयक 2014 पर विचार और पारित करना। છેલ્લા 2 વર્ષમાં દેશની અંદર એફડીઆઈમાં વધારો થયો છે। લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ એક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે છેલ્લા 24 મહિનાથી એફડીઆઈમાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। बाहर पूरे विश्व से कितना कैपिटल इनफ्लो देश के अंदर आया, उस कैपिटल इनफ्लो में एफडीआई एक कंपोनेंट है। पिछले 2 वर्षों में जो एफडीआई कंपोनेंट है वो 53% इंक्रीज हुआ है। इट इज अ रिकॉर्ड हाईएस्ट। આસામમાં ભારે વરસાદને પગલે બ્રહ્મપુત્ર સહિત અનેક નદીઓ પોતાની સપાટીથી ઉપર વહી રહી છે, જેને લીધે અનેક વિસ્તારોમાં જળબંબાકાર છે। આસામના 23 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। પૂરથી 18 લાખ લોકો પ્રભાવિત થયા છે। આશરે 2.5 લાખ લોકોને 517 જેટલી રાહત શિબિરોમાં આશરો અપાયો છે। આસામમાં ઠુબરીમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે લોકો સાથે મુલાકાત કરી હતી, તો કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ અને ઉત્તર પૂર્વ મામલાઓના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ આજે આસામના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે। આ તરફ ઉત્તર પૂર્વ બિહારમાં પણ પૂરથી આશરે 1 લાખ હેક્ટરનો વિસ્તાર પ્રભાવિત થયો છે। એનડીઆરએફના જણાવ્યા અનુસાર રાજ્યના આશરે 1500 ગામો પૂરથી બેહાલ બન્યા છે। આશરે 18 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે। કોસી અને સીમાંચલના પુનિયા, કિશનગંજ, અરરિયા, દરભંગા, મધેપુરા, ભાગલપુર, કઠિયાર અને સુઓલ જિલ્લાઓ પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત છે, તો આ તરફ ઉત્તર પ્રદેશમાં પણ મુખ્ય નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે। ઉત્તરાખંડમાં વરસાદ અને પૂરથી અનેક લોકોના મોત નીપજ્યા છે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે મહુવા ખાતે તાલુકા સેવા સદનના નવા સંકુલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહુવા માર્કેટ યાર્ડને ઈ માર્કેટ સાથે જોડવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર દેશના માર્કેટિંગ યાર્ડને ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન જોડવામાં આવી રહ્યા છે, ત્યારે હવે મહુવા માર્કેટ યાર્ડનો પણ ઈ માર્કેટમાં સમાવેશ થયો છે।
લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ ગામોમાં ગ્રામીણ કર્મચારીઓની હાજરી માટે તથા શાળાઓમાં બાયોમેટ્રિક સિસ્ટમ અમલમાં મુકાશે. આ પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ, સાંસદ નારણભાઈ કાછડિયા સહિત જિલ્લાના ધારાસભ્યો તથા પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મોબાઈલ એપ જે તૈયાર થઈ જે તમે બધાએ જોઈ, રાજ્ય સરકારની જેટલી પણ યોજનાઓ, એ યોજનાઓની માહિતી તમે ક્યાંથી એનો લાભ લઈ શકશો એની માહિતી, એના ફોર્મ ક્યાંથી મળશે એની માહિતી, તમે ફોર્મ ભરીને ક્યાં આપશો એની માહિતી, આ બધી જ સંપૂર્ણ માહિતી મોબાઈલ એપ દ્વારા આપના ઘરે તમારા મોબાઈલની અંદર હવે તમે જોઈ શકશો. એટલે નહીં ઇલેક્ટ્રોનિક મીડિયાની જરૂર, નહીં પ્રિન્ટ મીડિયાની જરૂર, તમારા હાથના ટેરવાની અંદર આ બધું જ તમને ઉપલબ્ધ બન્યું છે અને હું ઈચ્છું છું કે આ બધાનો જરૂરથી લાભ ઉઠાવશો મિત્રો. આગામી વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને લઈ મિશન 2017 હેઠળ ભાજપ દ્વારા ત્રિદિવસીય મહાપ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ થયો છે. સોમનાથ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું હતું. પ્રશિક્ષણ શિબિર પહેલા વિજયભાઈ રૂપાણી અને ભાજપના પદાધિકારીઓએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. વિજયભાઈ રૂપાણીએ સોમનાથ દાદાની પૂજા અર્ચના કરી ગુજરાતમાં સારો વરસાદ પડે તેવી પ્રાર્થના કરી હતી. આ સાથે પ્રશિક્ષણ શિબિરમાં પહેલા દિવસે પક્ષની નીતિ રીતિ, કાર્યશૈલી, ઇતિહાસનું વર્ણન સહિત વિચારોની આપ-લે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પાર્ટી એઝ એ ડિફરન્સ એટલે કે અમે કાર્યકર્તા આધારિત પાર્ટી છે, કાર્યકર્તાનું વૈચારિક અધિષ્ઠાન થાય એ માટે અભ્યાસ વર્ગો ઠેર ઠેર ચાલી રહ્યા છે. રાજકોટ મહાનગરનો અભ્યાસ વર્ગ સોમનાથ ખાતે રાખવામાં આવ્યો છે. એમાં હું આજે ભાગ લેવા આવ્યો છું. ત્યારે બધા કાર્યકર્તાઓએ નક્કી કર્યું છે કે અભ્યાસ વર્ગ શરૂ થાય એ પહેલા સોમનાથ દાદા પાસે જઈને પ્રાર્થના કરીએ કે ગુજરાતમાં વરસાદ ખેંચાણો છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં ખૂબ વરસાદ પડે, ખેતી, પીવાના પાણી, ડેમો ભરાઈ જાય અને ઘાસચારાની સમસ્યા પણ સોલ્વ થાય અને મૂંગા પશુઓને પણ આનંદ થાય. એ પ્રકારે દાદા ખૂબ મહેર વરસાવે એવી અમે પ્રાર્થના કરવાના છીએ અને ત્યાર પછી અમારે આ અભ્યાસ વર્ગ આજે શરૂ થશે. વન છે તો જીવન છે, આ સૂત્રને ગુજરાત વન વિભાગે સાચા અર્થમાં સાર્થક કર્યું છે. રાજ્યમાં હાલ 67માં રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે આનંદીબેન પટેલના હસ્તે નવા વનોનું લોકાર્પણ થઈ રહ્યું છે, જેમાંથી વલસાડના કપરાડાના આમ્રવનનું તેઓ આજે લોકાર્પણ કરશે. વનની લીલીછમ વનરાજી જોઈને નાના મોટા સૌના હૃદય મન પ્રફુલ્લિત થઈ જાય છે. ત્યારે ઘર આંગણે જ વનનું નિર્માણ કરી સરકારે લોકોને વન મહોત્સવ નિમિત્તે અમૂલ્ય ભેટ આપી છે. ત્યારે આ વર્ષે નિર્માણ થનાર 4 નવા સાંસ્કૃતિક વન પૈકીના એક આમ્રવનનું મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે વલસાડ જિલ્લાના કપરાડાના બાલચૌઢીમાં 30 જુલાઈના શનિવારે લોકાર્પણ કરવામાં આવશે. અહીંયાની વલસાડ જિલ્લાની આંબાની કેરીઓ પૂરી દુનિયામાં એક્સપોર્ટ થઈ રહી છે. એટલે એના અનુસંધાને આ સાંસ્કૃતિક વનનું નામ આમ્રવન આપવામાં આવેલ છે. આ આમ્રવનમાં કુલ 29 જુદી જુદી જાતની આપણે આંબાની કલમોની વન ઊભા કરવામાં આવેલ છે. તાજેતરમાં જ આનંદીબેન પટેલના હસ્તે વહેરા ખાડી ખાતે મહીસાગર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મહીસાગર વન 6 હેક્ટર જમીનમાં ફેલાયેલું છે. આ વનમાં 27 નક્ષત્રોના આરાધ્ય એવા 27 જાતના વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ચંદન વન, રાશિ વન, આરોગ્ય વન, નવગ્રહ વન અને નિસર્ગ વનમાં વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વનમાં રાષ્ટ્રીય પક્ષી મોર સહિત બુલબુલ, ટીટોડી, કિંગફિશર, હોલા, સુડા જેવા અનેક પક્ષીઓને નિહાળવાનો પણ લાભો મળશે. રાજ્યમાં વન મહોત્સવ ઉજવણી સાથે સાંસ્કૃતિક વનનું નિર્માણ કરી લોકાર્પણની પહેલ 2004માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. 2004થી લઈને 2015 સુધીમાં રાજ્યમાં વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 12 સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો ચાલુ વર્ષ 2016માં મહીસાગર વન, આમ્રવન, એકતા વન અને શહીદ વન એમ કુલ 4 નવા વન નિર્માણ પામશે.
જે મુજબ ઇતિહાસને ઉજાગર કરતા કુલ 16 સાંસ્કૃતિક વન ગુજરાતની જનતાને મળશે. આ વન મહોત્સવ દરમિયાન 13 કરોડથી વધુ રોપા વાવવાનો લક્ષ્યાંક છે. નરેન્દ્રભાઈ સાહેબ જતા ત્યારથી વન મહોત્સવ તો અગાઉથી ચાલતા આવેલા હતા, પરંતુ નરેન્દ્રભાઈ સાહેબ આવ્યા પછી કાયમ ગાંધીનગર આ ઉત્સવ ઉજવાતો હતો, એના કરતાં જુદા જુદા જિલ્લામાં એમને શરૂઆત કરાવી અને આજ સુધીમાં લગભગ અમે 12 જેટલા જુદી જુદી ધાર્મિક સ્થળો પકડીને ત્યાંનો જે ઇતિહાસ છે તેને ઉજાગર કરીને જુદી જુદી જગ્યાએ વન મહોત્સવ આજ સુધી થયા છે. રાજ્યના વન વિભાગના અથાગ પ્રયાસો અને ગુજરાતની ખમીરવંતી જનતાની સક્રિય ભાગીદારીથી ગુજરાત વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં દેશમાં 3જા ક્રમે છે. એક તરફ સરકારી કર્મચારીઓ માટે 7મા પગાર પંચની જાહેરાતથી પણ કેટલાક કર્મચારી અસંતુષ્ટ દેખાઈ રહ્યા છે, તો બીજી તરફ એવા પણ લોકો છે જે પૈસા કરતા સેવાને વધુ મહત્વ આપે છે. આવા જ લોકોમાંથી એક છે બનાસકાંઠાના હરદેવાસણાના એક શિક્ષક બસીરભાઈ મુખી, જેઓ વર્ષ દરમિયાન 11 મહિનાનો જ પગાર લે છે અને 1 મહિનો વિના પગારે પોતાનો અમૂલ્ય સમય બાળકોના શિક્ષણ માટે આપે છે. બસીરભાઈનું માનવું છે કે વર્ષ દરમિયાન અનેક કારણોસર કેટલાક શિક્ષકો અમુક દિવસોએ શાળામાં હાજર રહી શકતા નથી. પોતે પણ ક્યારેક રજા લેવી પડે છે અને મહેનત વિના પૈસા ન લેવાય, ત્યારે આ રજાઓનું વળતર તેઓ 1 મહિનો વિદ્યાર્થીઓને પગાર વિના શિક્ષણ આપીને ચૂકવી દે છે. બસીરભાઈની આ સેવા ભાવના અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ છે. એ સમયગાળો આશરે ગણી અને વર્ષની અંદર અમુક દિવસો, મહિનાની 8 દિવસની કે 15 દિવસની હું રજા મૂકી દઉં. એ સમયગાળાની અંદર ભણાવવા આવું છું પાછું. એટલે પેલું નથી જે 10 મિનિટ કે 15 મિનિટ કે 20 મિનિટ કે અડધો કલાક કદાચ કોઈ કાકા પાસે થયું હોય તો એ સમયગાળો કવર થાય, જેના કારણથી ગવર્મેન્ટનો ખોટો પૈસો મારા પાસે ના આવે અને હું કુદરતનો ગુનેગાર ના બનું. આ એક મારો આશય છે. દિવ્યાંગ લોકોને રોજગારી મળે, તેઓ સન્માનભેર જીવન જીવી શકે અને સમાજમાં પુનઃસ્થાપિત થાય તે હેતુથી અમરેલીની સમાજ સુરક્ષા કચેરી તેમજ રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે ભરતી મેળો યોજાયો હતો. અમરેલીના અંધજન તાલીમ કેન્દ્ર ખાતે શુક્રવારે યોજાયેલા ભરતી મેળામાં અમરેલી સમાજ સુરક્ષા અધિકારી, રોજગાર કચેરી અધિકારી, વડોદરાની સેવાકીય સંસ્થાના કર્મચારી તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી રોજગાર અધિકારીએ આ પ્રસંગે દિવ્યાંગો માટે વિવિધ રોજગારીની તકો તેમજ સમાજ સુરક્ષાના અધિકારીઓએ દિવ્યાંગો માટે સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. દિન પ્રતિદિન નીકળી રહેલા વૃક્ષોના નિકંદનના કારણે વિશ્વભરમાં પર્યાવરણ પર ખતરો તોળાઈ રહ્યો છે, ત્યારે પર્યાવરણ બચાવવાના સંદેશ આપતા વન મેન વન ટ્રીના પ્રોજેક્ટને સુરેન્દ્રનગરની એક શાળાના વિદ્યાર્થીઓએ સાર્થક બનાવ્યો છે. ધાંગધ્રાના ઉમિયા કેળવણી મંડળના ઉમા સંકુલમાં અભ્યાસ કરતા 555 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ દ્વારા દરેક જણે સ્કૂલમાં એક વૃક્ષનું વાવેતર કરી તેનું જતન કરવાનું નક્કી કરાયું છે અને ધાંગધ્રા શહેરને હરિયાળું બનાવવાના કાર્યમાં જોતરાઈને લોકોને પણ આ વિદ્યાર્થીઓ પર્યાવરણ બચાવવાની પ્રેરણા આપી રહ્યા છે. દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીની એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લઈ પર્યાવરણ બચાવવાની ઉત્તમ કામગીરી કરી રહ્યા છે. ચોમાસાની શરૂઆતથી જ રાજ્યમાં વરસાદ સંતા કુકડી રમી રહ્યો હોય તેવું લાગે છે. વાવણી લાયક સાર્વત્રિક વરસાદ બાદ ધરતીપુત્રો હવે 12 મેઘ ખાંગા થવાની રાહ જોઈ રહ્યા છે. રાજ્યની હાલની પરિસ્થિતિ દર્શાવતો જોઈએ એક રિપોર્ટ. વર્ષા ઋતુની શરૂઆતથી જ સારા વરસાદની મીટ માંડીને બેઠેલા ધરતીપુત્રોને વાવણી લાયક વરસાદ તો સર્વત્ર રાજ્યમાં મળ્યો, જેના પરિણામે રાજ્યમાં ખરીફ પાકોમાં સરેરાશ 65% કરતાં પણ વધુ વાવેતર થયું છે. વાવણી બાદ વરસાદ સતત હાથતાળી આપી રહ્યો છે, જેથી ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. અને ડેમની સ્થિતિ પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના ડેમ ઉપરવાસમાં વરસાદ થવાથી ભરાયા છે, પરંતુ સૌરાષ્ટ્રના ડેમમાં પાણીની આવક ન થવાથી તળિયા ઝાટક થઈ ગયા છે, જેથી સિંચાઈ માટે પાણી મળવાની શક્યતા નથી. સાઉથ ગુજરાતમાં જે ડેમો છે એમાં અન્ય રાજ્યોમાં વરસાદ થવાથી ડેમો ભરાઈ ગયા, એટલે એને ખરીફ પાકની અંદર કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. આપણો નર્મદા ડેમ પણ 90% જેટલો ભરાઈ ગયો, એટલે પીવાના પાણીની સમસ્યા અને નર્મદા ડેમના કમાન વિસ્તારમાં આવતા વિસ્તારો, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના જ્યાં કેનાલ નેટવર્ક પહોંચી ગયેલું છે અને પાણીની વ્યવસ્થા છે, ત્યાં પણ ખરીફ પાકમાં તકલીફ નહીં પડે.
રાજ્યમાં સરેરાશ 48% વરસાદની અછત છે. જો કે હવામાન વિભાગે આવતા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. अभी जो लास्ट 2-3 दिन में जो बारिश हुआ है उससे जो किसान लोग हैं एग्रीकल्चर इसको अच्छा फायदा होगा, क्योंकि हेवी रेनफॉल तो एक जगह में ही हुआ है, लेकिन इसका जो डिस्ट्रीब्यूशन है वो तरफ प्यार रहा. एंड हमारे फोरकास्ट के मुताबिक ये लास्ट 24 आवर्स में भी फेयरली वाइड स्प्रेड रेनफॉल हुआ है बोथ गुजरात रीजन एंड सौराष्ट्र कच्छ में. कच्छ में भी बारिश हुआ कल लास्ट 24 आवर्स में देखा जाए तो. और अभी जो दो सिनेप्टिक सिचुएशन जो है, दो सिस्टम है. सिस्टम इज साइक्लोनिक सर्कुलेशन. एक है ईस्ट राजस्थान एंड अर्जेंटिक नॉर्थ वेस्ट एमपी के ऊपर है बिटवीन 3.1 एंड 3.6 किलोमीटर. આજની વાત કરીએ તો મેઘરાજાની મહેર સૌરાષ્ટ્ર પર જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં 2 કલાકમાં 5.5 ઇંચ સાંબેલાધાર વરસાદ ખાબક્યો, જ્યારે ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, પોરબંદર વગેરે જિલ્લાઓમાં વરસાદનું આગમન થયું છે. તો આ સાથે સવારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. નમસ્કાર.